સર હું ચાટી ફસી બેંકમાંથી આવ્યો છું તો અત્યારે તમારે લોનની જરૂર છે. હા નામ તમારું? દેવ રાવલ. તો સર આપણે આમાં કઈ રીતે કરવું છે તમારે? તમને મોઈ જાવ એમ કરી નાખો. તો આપણે 10 તારીખનું રાખી દઈએ. શેનું? હપ્તા ભરવાનું છે ને હપ્તા? તમે હપ્તા ભરશો ને ઈ? હું શું લેવા હપ્તા ભરું? લોન તમે આપો ને હપ્તા હું ભરું? પણ સર હપ્તા પૈસાની જરૂર તમારે છે તો હપ્તા તમારે ભરવા પડે ને પછી લોન લીધા પછી. લોન કોણ આપે? હું. તો હપ્તા કોણ ભરશે? તમે એમ તો કહું તમે હપ્તા ભરશો. તમે તમે નહીં તમે હપ્તા ભરશો ને અમે લોન આપી તમે હપ્તા ભરશો એવી રીતે આપી દઈશ. હાલો દઈ દો લોન યાર. આજ નહીં રહેવો તો yesterday આપજો લોન. એસ્ટેટ કઈ રીતે આપી શકું તમને લોન? હવે yesterday લોન આપતી હોય એમ આપે. ટુડે આઈ ડોન્ટ નીડ તો ટુડે નથી જોતી. yesterday આવજે. yesterday દઈ દેજે લોન. પણ એસ્ટેટ કઈ રીતે આવું મારે? હાલીને આવવાનું. ભલા મને તારે ટાઈમ નહીં એમાં હું શું કરું યાર? પણ સર શક્ય જ નથી એસ્ટેટ. તો મારે કાલ લોન જોઈએ. ભલા મને હું કાલ જ લોન લઉં ને. અચ્છા તમારે કાલ લોન જોઈએ છે એમ? યસ yesterday. તમને લોન અત્યારે આપી દઉં એને આપતા હું ભરી નાખી. શું વાત કરો? એ તમારો મોબાઈલ લાવો. એક સાહેબ નો નંબર તમને ડાયલ કરી દઉં વાત કરો તમે ને ઈ ઇંગ્લિશ સ્પીકિંગ ના ક્લાસ કરે તમે એમની પાસે ઇંગ્લિશ શીખો. યસ સર આઈ ઇંગ્લિશ. ઓકે સર આઈ વિલ કમ yesterday સર. સર કેમ આમ ગાળો પાણે છે?